તેના બધા લોકો ઊંધું જ બાકી પૈસા થાય ત્યાગ કરો બસ આ જ કરવી માર્ગ અને પછી જેટલો હિસાબ હોય વ્યવસ્થિત નો એટલું ત્યાગ થાય અને પછી ના થાય થતો નથી તમને ભાવ ના ઉપર આખો ઉભો એનું પદ ડંખ ડંખ્યા કરે. આપડે ડંખ આત્માનો માટે રાખવાનો છે, આત્માને રાખવાનો છે, યાદ રાખવાનો છે, બધું આપડે ડંખ રહ્યા કરે. ગાડું કઈ ગમ જાય છે નહીં. એક જ્ઞાની પુરુષ એવા કૃપાળુ દેવ તર્યા, બાકી બીજે કોઈ તર્યો પાછા બે ત્રણ જણ સંગીત થયા છે એ તરશે. તરવાનો માર્ગ આવો કલ્પિત માર્ગ છે નહીં. તરવાનો માર્ગ જ્ઞાની પુરુષોની પાસે જ છે. માટે તેમની હાજરીમાં પ્રાપ્ત થઈ ગયો તો થઈ ગયો, નહીં તો પછી તરવાનો માર્ગ રહેતો નથી. પછી દુસ્તર રહે છે. શું રહે છે? શ્રીમદ તરવાનો માર્ગ. 11,000 થાય એટલે આપડે જાણવું કે દુકાન વાંચી ગયો. બીજી જે ખુલ્લી દુકાન હોય તો બેસી જાઓ, અને ખુલ્લી દુકાન ના હોય તો એમને બેસી રહો. શું કહ્યું? માવીના નામ પર જયારે દુકાન ખુલશે ત્યારે બેસીશું. કશું બોલે ત્યાગ કરો, ત્યાગ કરો, ત્યાગ કરો. કૃપાળુદેવ કશે ભાવતી થાળી બીજાને આપી દો. હવે હું આ બધા મહાત્મા ભાવતી આપી દો, કોણ આપી દે? ગજબ ના પુરુષાર્થ બળવાળા હતા. અને પૂર્વે જ્ઞાનીઓનો ચરણો એટલા બધા સેવેલો હતો એમને. તે બધું જ્ઞાનીઓ જ હાજર રહેતા તેમને પૂર્વે. હા, એ સત્સંગ કર્યો છે એ જ યાદ આવ્યા કરે છે નિરંતર. એ બંધાય કેવી રીતે? એ તો બહુ ભાવનાઓ ઊંચી કરી તારે લોક પૂજ્ય ગોત્ર તીર્થંકર ભાવનાઓ કરી હોય તારે કોક જ ફેરો હોય. લોક પૂજ્ય પુરુષ જ ના ક્યારે કઈ આપડે તો ગાડી બેઠા હોય ને તો આજુબાજુ વાળા સમજી જાય કે આ કોઈ લોક પૂજ્ય માણસ છે. બાકી આ આગળ બોલે એ 1,000 ઠાયા એ બધું એમાં કશું લોક પૂજ્ય લોક પૂજ્ય તો આમ સહેજા સહેજ લાગ્યા કરે મનમાં. ભાવ જ એવું થઈ જાય. પોલીસ વાળા જેવો ભાવ નહીં ભેગા થયા નહીં, પછી કશું નહીં. એનું તો આકર્ષણ છે. હા, જયારે ચેતન કશું જ કરતું નથી ત્યારે કશું નહીં કર્યું તું પેલા ફળ આવ્યું. ફળમાં અત્યારે તો સુઈ ગયા છે ભગવાન. ભગવાન શું દોષ કશું એ ભગવાન આ બધા જીવતા મળદાર છે. જીવતા મળદાર જીવતા મળદાર એટલે શું? આત્માની હાજરીમાં આ મળદું છે તે આ પૂતળું નાચી રહ્યું છે. આત્માને તો ના ની હાજરીમાં નાચી રહ્યું છે. પોતાના આંખને સંભાળવી. આંખને સંભાળવી બધા અંગો સૌંદો નહીં પણ શ્વાસને સંભાળવું. તમને એના બધા પ્રત્યેક કશું દેખાય ને? અમારી પાસે પ્રતિક્રમણ કરે તો ના બધું જેટલું પ્રતિક્રમણ બધા અમારી પાસે આવે એટલે અમે જાણીએ જ છે સહી છે વિશે આવી બધી કૃષ્ણભાઈ લક્ષણ જોયા બધા. હા, સત્સંગમાં આવ્યા હતા ને જાત્રામાં છોકરાઓ સત્સંગના જ માણસો જોડે પાણેલો છોકરો હોય 25 વર્ષનો અને પેલો પાણેલો હોય 35 વર્ષનો. તો એમાં લખે કે એમની મને ભાવ ઉત્પન્ન થયો હતો કે એનું પ્રતિક્રમણ કરું છું. અમની પર થયો હતો, અમની પર થયો હતો. એટલે આ બધી ઉંમરો ફેર બધું ફેર. અને આ સત્સંગમાં 115 મહાપ્રાણ તેમ નહીં માફ કરવા જેવું, ક્ષમા આપવા જેવું કાળનો પ્રભાવ. અત્યારે તો બહેનો જોડે ભાઈઓ જોડે આ બધી જાતનું આ તો સાંભળવામાં ના આવ્યા કોણ ના પીડા પડી પડે. ધરતી કેમ કરાવે બહુ દાદા બધો આવે જ ને
બીજે કઈ જાય બચારા કહેવા, બીજે કઈ કહેવા જાય એ જ કે ને. ના કહેવાનું હતો નહીં, પણ ભાવ કે કેવું કેવું ચાલી રહ્યું છે બધું? ચેતો હજુ હા. શું કહ્યું? એના ચેતવા માત્ર જેવું. ચેતો ચેતવા. દ્રષ્ટિ બિલકુલ પેલા છે તે બહુ કડક માણસો આંખે ફોડી નાખતા હતા, આપણે ફોડી નહીં નાખવાની. જો એ ભૂલ થઈ છે, આપણે ફેરવી નાખવાની. શું કહ્યું? તેમ છતાં જો એ જાય તો પ્રતિક્રમણ કરી દેવું. એક મિનિટ પણ આ પ્રતિક્રમણમાં ચૂક્યો નહીં. નહીં, ખાધે પીધામાં આખું થયું છે, ચાલશે. હા, ચાલ ચાલ, આમાં મોટા મોટો રોગ જ આ છે સંસારમાં. આને લઈને સંસાર ઉભો રહ્યો છે. હા. આના મૂળિયા ઉપર સંસાર ઉભો રહ્યો છે. મૂળ જ આ છે. જો તેથી કપાળો જે કહે છે ને, નિરખીને નવ યવના લેશ ન વિષય વિધાન ગણે રાષ્ટ્રની પુત્રી તે ભગવાન ભગવાન સમાન. આ સંસારની આ સગા સંસારની નમણી નારી રૂપ. આ સગડા સંસારની નમણી સંસારની નમણી નારી રૂપ. હમ, નમણી નારી રૂપ. રમણી નાયક રૂપ, નારી રૂપ. નમણી નારી રૂપ. નાયક રૂપ, હા. નાયક. નમણી નાયક રૂપ. હમ. તે ત્યાગે ત્યાગ્યું રૂપ. તે ત્યાગે ત્યાગ્યું બધું. કેવળ શોક સ્વરૂપ. પછી કેવળ શોક સ્વરૂપ. હોય નહીં. કેવળ એ શોક સ્વરૂપ ને ઉત્પન્ન નહીં થતો એનું કારણ એ જ કેવળ શોક સ્વરૂપ. કેવળ. એક વિષયને જીતતો જીત્યો છું. જેમ નરપતિ જીતતો જીતીએ દળ ભૂલ નથી કર વિષય રૂપંગ નથી ટળે જ્ઞાન અને ધ્યાન લેશ મદિરા પાનથી થાકે છે બધું. આપણા સંસ્કારથી બધાના સંસ્કાર થઈ જાય તો પછી હાથેવાના જવું પડે. છોડીઓ છોકરો આપણે હાથેવાના એને પ્રત્યાઘાત જ પડે. સુખ જ છે બહુ પરંતુ એના પ્રથમ વાર બધું દેખાઈ ગયું બધું દુઃખ જ છે. વધારે દુઃખ અહીં છે. એ રીતે દારૂ જ કેપ છે મને લાગે. માણસને ગંધ ગમતી નથી અને સર્વસ્વ ગંધનું કારણ છે. કારણ છે. માણસને આંખે દેખે અમુક દેખાડે વિચિત્ર દેખાડી ગમતું નથી. હમ. તે વિચિત્ર દેખવાનું કારણ બધું જ ન ગમતી વસ્તુઓ બધું એમાં છે. છે. એ જ એવી છે. અને એ છૂટ્યા એટલે બધા રાજા પછી કોઈ સ્ત્રી આપણે ભડકે નહીં. હમ. પછી ને ભટકે. એટલું જાણે કે અહીંયા આગળ આપણું કામ નીકળવાનું નથી. આ દુકાને કે સારું હા, ઉકેલાય ઉકેલાય. પણ ભડકાટ તો ના રહે ને. ના. ગણે કાષ્ટ નહીં પૂતળી તે ભગવાન. કાષ્ટની પુત્રી સીધ ગણે પણ ગણનું કઈ હેલું છે. આપણું જ્ઞાન એવું છે કે બાકી નહીં તો કાષ્ટની પુત્રી ગણીએ. અરે કાષ્ટની પુત્રી જ સાચી પુત્રી લાગે છે લોકો તે આમ પાસમાં ગાલ કરે છે. એક જણ તો હાગનું આવું જાડું ચાળ્યું એ હતું ને થર્ડ. બહુ સરસ મંગાવું સરસ સુમારું ગળતર કરી દીધું. તો ગમે કે ના ગમે તો એટલું જ હોય. ઉપચાર પૂરતું પછી ના થાય તેનો હતો. નહીં. અને વૈરાગ આવે તો ભગવાન જ કહેવાય. મહાવીર ભગવાન ને જન્મથી વૈરાગી હતા. ગમતી જ રહી. આ લોકો બ્રહ્મચર્ય ભર્યા પછી કેટલી શાંતિ રહેશે આપણે. આના ફાધર ત્યારે ભેટે છે મોડું જઈને એને શાંતિ છે. હમ. ત્યારે બ્રહ્મચર્ય પાડે તે કાલે ના પણ પાડે આવે. સાધન આપણે રોકાઈ ગયું. શું કહ્યું? અવશ્ય પુષ્પમાં નથી રોકાઈ ગયું. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય અવશ્ય મોક્ષ. હમ. સ્વચ્છંદ તો રોકાયો દાદાના પ્રતાપે બધા મહાત્માઓ. હા. અવશ્ય મોક્ષનું સાધન એ થયું. હમ. તારા આ એક પાછી વાત ગઈ કાચી રહે છે. કઈ ગમ્યું? બીજી બધા જ વાત હતી. આ તો અમુક જ માણસોને સ્પેશિયલી અમુક જ બધા નથી. બધા જ મેં કેટલાક પોતાના સ્ત્રીઓ સૈનિક પહેણેલા ને બધા ખરા ને હમ. એટલે એમાં સંતોષ વાળા હમ. થઈ ગયા. પછી આ વાતચીત થઈ ને એટલે એની જોખમદારી સમજી ગયા. જોખમદારી સંતોષ કર્યો પ્રત્યે વાળી લીધી બધા. તો એમ બેન ઉપર
હા તે અડવા ના દેવો. હા એ ભાવની જ જરૂર નથી. આખું એ પરમાણુ જ જુદી જાતના છે. અને પછી સ્ત્રીને ઝપટે ચડ્યો, કેટલાય અવતાર છોડેલી, કેટલાય અવતાર. મારી પાસે સુખ લીધું છે ત્યાં હું એમ ચાલ છોડવું નહીં. અને મેં જ આ કર્યું. બધું દેહાધ્યાસ છૂટે. દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મર્મ. ધર્મનો મર્મ શું? કે છૂટા દેહાધ્યાસ. કરવાનું જ છે. તમારું કામ થાય છે? એની મહેનત થાય, જો કરવા જાય તો મોડું થાય. જુઓ છો તમે? હા હા, એની મહેનત થાય, એની મહેનત. ગુંચાય ગોચ કરી. તમે એક વખત કહ્યું હતું કે અહીં તો ગૂંચ વધારે છે. હા. પાડે ગૂંચ અને પાડે. આની મેરેજ જો જોયા કરે તો ઉકલ્યા કરે. ઉકલી રહે છે ને શું કહેવાનું? ઉકેલો. ખોટી વાતો લઈને આવે છે અને સારી ઓછી લઈને આવે છે અથવા નથી લઈને આવતો. એનું કારણ શું? કાળનો પ્રભાવ. ખરી વાત તો લઈને જ નહીં આવે, ખોટું જ લઈને આવે છે. ખોટી વાત એને મીઠી પડે લાગે છે, હું એ હવે આવ્યા છું. અને ખરી વાત કરવી લાગે છે. એનું કારણ શું? પણ આ કડવું આ કડવું કડવું લાગે છે, મીઠું મીઠું લાગે છે, પેલું કેમ કડવું નહીં લાગતું? કહ્યું તમે કહ્યું ને કે ખોટી વાત મીઠી લાગે છે, તો આ કેમ મીઠી કડવી મીઠી નહીં લાગતી? એટલે બધી હાથ કરવા જેવું નહીં કે આ ટુકડો આટલો પડી રહેશે ને તે હિસાબ છે. એ ટુકડો નહીં, એક પરમાણુ. એમની પણ લઈ ગયા. શું છે એમાં બહુ હાથ કરવા જેવું? આ તો બુદ્ધિથી દેખાયું બધું. અમે કહીએ છીએ જગત ખાતું જ નહીં. કેવું ખવાઈ જાય છે. શું થાય છે? ખવાઈ જાય છે. ભાવતું ના ભાવતું બે ખવાઈ બરોબર જાય. છે. તમે વાત કરી હોય તો આ બરોબર પેલી વાત આપણે સમજાવી દઈએ. ભાવતું ના ભાવતું બે ખવાઈ જાય છે. ખવાઈ જાય છે. મિકેનિકલ છે તો ખવાઈ જાય. ક્યાં દે ભૂખ લાગી હતી તે ના ભાવતું પણ પધરાવવું જ પડે.